રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાંથી લવ જેહાદ અને સગીરાના શોષણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સહેલીના બર્થડેમાં પરિચયમાં આવેલા શાહરૂખ જામ નામના યુવકે પોતાની ઓળખ વૃષભ દવે તરીકે આપી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ આપી 3 વર્ષ સુધી સગીરાનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું અને ગર્ભ રહી જતાં યુવકે ગર્ભપાત પણ કરાવી નાખ્યો હતો. બાદમાં યુવકનું આધાર કાર્ડ જોતાં તેની અસલી ઓળખ સામે આવી હતી. પીડિતાએ હિંમત દાખવી સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી શાહરૂખ જામ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તારીખ 17/7/2026ના રોજ એક ફરિયાદી બેન આવીને એવી ફરિયાદ હકીકત જણાવેલી કે જ્યારે 2023ની સાલમાં એ રાજકોટમાંથી ત્યારે આ કામના આરોપી ફરિયાદી બેન જે છે તેમની એક બહેનપણીના બર્થડેમાં એ લોકોની મુલાકાત થયેલી હતી. ત્યારબાદ આ આરોપી જે છે એનો નંબર મેળવી એને ફોન કરી અને એની સાથે મિત્રતા કેળવી અને મિત્રતા કેળવ્યા બાદ એને જણાવેલ કે હું પોતે અપરિણિત છું અને મારી સાથે મિત્રતા કર આમ થઈને એ લોકો ભોગ બનનાર તથા આરોપીની મિત્રતા થયેલી. ત્યારબાદ એકબીજાના વચ્ચે શરીર સંબંધ બંધાયેલા અને એને લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે જ લગ્ન કરીશ. ત્યારબાદ એને મોડા ખબર પડી કે ખરેખર તો આ આરોપી જે છે શાહરૂખ જામ કરીને જેના લગ્ન થઈ ગયેલા હતા, સંતાનો પણ હતા અને એ દરમિયાન આ ભોગ બનનાર છે એ ભોગ બનનારને પોતે ગર્ભવતી પણ કરેલી અને તેની દવાઓ આપીને એનો ગર્ભપાત પણ કરાવેલો અને તેને પોતાની પત્નીને તલાક આપી અને પછી ફરી તારી સાથે લગ્ન કરીશ એવી લાલચ આપી અને એની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલાનું ફરિયાદ હકીકતમાં જણાવેલ છે. જે આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તરફથી આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આરોપી ગુનાના કામે અટક થઈ અને હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને ભોગ બનનાર જે ફરિયાદ લખાવી છે તેની તપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ચલાવી રહી છે.